આગામી તારીખ 25 અને 26ના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર અને પાનોલી પંથકમાં કોમી એકતા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાનોલી પોલીસ મથક ખાતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષસ્થાને એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિવિધ ગામો, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ હોદ્દેદારો આ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી ઉત્સવને લઈને તમામ પક્ષો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બેઠકમાં મુખ્યત્વે તાજિયા જુલુસના પરંપરાગત રૂટ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ઉત્સવ દરમિયાન પડતી સ્થાનિક મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ કમિટીના સભ્યોના પ્રશ્નો સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાએ બેઠકના અંતે જણાવ્યું હતું કે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં હંમેશાથી કોમી એખલાસ માટે જાણીતો છે. આગામી તાજિયા ઉત્સવમાં પણ સંપૂર્ણ શાંતિપૂર્વક, આસ્થા અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તથા કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે તમામ નાગરિકોને પોલીસ તંત્રને સહકાર આપવા ખાસ વિનંતી કરી છે. બેઠકના અંતે પાનોલી પોલીસ સ્ટાફ અને ઉપસ્થિત અગ્રણીઓએ ઉત્સવને શાંતિપૂર્વક રીતે સંપન્ન કરવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તારીખ 25 અને 26ના રોજ અંકલેશ્વર વિસ્તારમાં, પાનોલી વિસ્તારમાં મોહરમનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ, જે અનુસંધાને આજરોજ પાનોલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિની મિટિંગમાં લોકો સાથે ચર્ચા કરી તેમના કોઈ મુદ્દા હોય, કોઈ પ્રશ્નો હોય તે સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ કાર્યક્રમ અને આ તહેવાર છે એ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર સરસ રીતે ઉજવી શકાય તેના પ્રયત્નના ભાગરૂપે આ શાંતિ સમિતિનું આજે પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું.